ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ। ધારાસભ્ય ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની હાજરીમાં રાજેશ રાઠવાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા। છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી। લોકપ્રિય આદિવાસી નેતા ધારાસભ્ય ચેતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિતના આગેવાનોએ વિશાળ જનસભાને સંબોધી હતી। પુનિયાવાડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા 7,000 કાર્યકરો સાથે આપ પાર્ટીમાં જોડાયા હતા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દરેક બેઠકો પર ઉમેદવારો જીતશે તેવો હોકાર કર્યો હતો। આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ખાતે જનસભા મળી। આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા। ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના 7,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે, એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું। ચેતરભાઈ, ખાસ કરીને જે રાજેશભાઈ જોડાયા, કેટલા કાર્યકર્તાઓને લઈને જોડાયા અને કોઈ એની સાથે વાત થઈ છે? આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવે છે, તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવે છે, કોઈ માંગ સાથે તેઓ આમ આદમી પાર્ટીમાં આવ્યા છે કે કેમ? આજે રાજેશભાઈ જે જોડાયા છે, જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે। પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, બહારની એજન્સીઓ, ગુજરાત પેટર્ન હોય, એટીવીટી હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા, પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે। એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું। આવનારી તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે, સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતિથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું। ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે। સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે। કામની રાજનીતિ એમણે જોઈ। તમામ કોંગ્રેસના, તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે, એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે, રાધિકાબેન રાઠવા છે, વિનુભાઈ રાઠવા છે, એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અને અપેક્ષા છે। એમની વાત સાંભળવા નથી આવતી। ગુજરાત યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો, તમે કેવો અભ્યાસ કર્યો છે? કેટલા આજે ભ્રષ્ટાચાર છે છોટાઉદેપુર જિલ્લામાં? ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર 10% ટકાવારીઓ લઈને જેમને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને, જિલ્લાના સભ્યને, સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂંઝવાતા હતા, છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે, અમે ચૂંટાયેલા છે, લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને, એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે। ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે। આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય, અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલ સે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય, તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની
જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું. કેટલા કાર્યકર્તાઓ સાથે રાજેશભાઈ રાઠોડ કેટલા કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે, બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ, મનરેગાનું કૌભાંડ પકડાયું, બચુભાઈ ખાબડની તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા, એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ. આ વિસ્તારમાં ડીએમએફ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે. આ વિસ્તારમાં તમે જોયું હશે, નલ સે જલમાં એટલા બધા કૌભાંડો છે. ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીઝોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે. તો અમારી લડાઈ અનુસૂચિ 5 અને પૈસા એક્ટ આ વિસ્તારમાં લાગુ હોય, સ્થાનિક લોકોને, સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ જઈશું. પ્રોજેક્ટ પાવર આવી રહ્યો છે 28 ગામોમાં. આ માટે ચેતરભાઈ વસાવા શું કરશે? અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે, એમના રક્ષણ માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી. રાજેશભાઈની જેમ ભાજપમાં અને કોંગ્રેસમાં હજુ પણ કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જે ગુમરામણ અનુભવી રહ્યા છે, એવા લોકો માટે ચેતર વસાવાનો કોઈ સંદેશ? અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે, આવો 30 વર્ષના શાસન દરમિયાન આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે, તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ. એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા. તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપણા માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું. ચેતરભાઈ, ખાસ કરીને આ તમે જેલમાંથી છૂટ્યા પછી એક ચર્ચા એવી ચાલી રહી છે કે ચેતરભાઈ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને તેઓને મંત્રી પદ આપવામાં આવશે. આ વાત સાચી કે ખોટી? આજે જે પ્રકારે આટલી નાની ઉંમરમાં ગુજરાતની જનતાએ 18 વર્ગની જનતાએ મને પ્રેમ આપ્યો છે, મારું સન્માન કરે છે, મારું સ્વાગત કરે છે, જેલ દરમિયાન પણ એમણે મારી ખૂબ ચિંતા કરી છે, ત્યારે તમે આજે જોવ છો જ્યારે મારે જવાનું થાય 2-2 કલાક લોકો ખાધા પીધા વગર ફૂલહાર લઈને ઊભા હોય, આ મારા માટે બહુ મોટી વાત છે. મંત્રી, મુખ્યમંત્રી કરતાં પણ આ મને વિશેષ મળ્યું છે. ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને સાંસદની બેઠક લડાવવા માટે 3 વખત મારી સાથે મિટિંગો કરી, મને મંત્રી બનાવવા સુધીની તે વખતે 2024માં એમણે ઓફરો કરી હતી, ત્યારે પણ નથી જોડાયા. ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે, જીતે અને લોકોનું કામ કરે, એ કામ ચૈતરભાઈ વસાવા કરશે. કયા કારણોસર ચોરી, કેવો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને આમ આદમી પાર્ટીમાં ગયા પછી ભાજપ સામે કેવી રીતે લડતો? આજ રોજ અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા, કોઈ પૂર્વ સરપંચ છે, કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે, કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે, એવા સરપંચો સાથે 7,000થી વધારે સંખ્યા. આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિઘ્ન ન હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાત. હજી પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા, એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા, પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા. એ મને ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ. માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે, ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે. આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને, મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું, પરંતુ ક્યારે એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન દ્વારા મને કર્યું. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એવું તમે કહેવા માંગો? જે એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાહોદમાં નજીકમાં તો સાબિત થઈ ગયું છે, હવે એનાથી વિશેષ તો વળી કેવી સાબિતી? આટલા વર્ષોથી તમે ભાજપમાં હતા, તમે 18 વર્ષની ઉંમરથી લગભગ મારા ખ્યાલથી ભાજપમાં હતા, તો અત્યાર સુધી તમે રાહ કેમ નથી? અત્યાર સુધી ઘણી વખત એવા
પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે. જ્યાં સુધી ભાજપવાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસવાળા ભાજપમાં જાય, પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય, દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે. ના, હું એવી કોઈ શરત સાથે જોડાયો નથી. હું માત્ર ને માત્ર સામાજિક કાર્ય કરીશ, વત્તા પાર્ટીને આગળ વધારવાનું કાર્ય કરીશ. માની લો કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભામાં તમને ઉતારે તો રાજેશ રાઠવાની કેટલી તૈયારી? એ અમારા સંગઠનનો વિષય છે. સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે. તરત જ ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે તરત જ કોઈને ઝબ્બા પકડો અને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય, એવું અહીંયા નથી. સંગઠનાત્મક ચર્ચાઓ બાદ તેનો નિર્ણય લેશે. બીજી વાત છે કે જે રીતના ચેતરભાઈ ડેડિયાપાડામાં ચેતરભાઈના નામથી વપરાય છે તે રીતના રાજેશ લગામીનું હોલ્ડ છે. તમે ભાજપ સામે કેવી રીતના પ્રહાર કરશો આગળ અને કેવું આંદોલન કરશો? ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો. મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે. સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લેઆમ મેદાનમાં ઘણી વખત તમે મીડિયાના મિત્રો જોયો જ છે, મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો છો, તમે મને સાથ સહકાર આપ્યો છે. એ રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીશું. તમારા વક્તવ્યની અંદર RSSનો જે શ્લોક છે તેને જે લીટી રજૂ કરી હતી એ રીતે દિલ્હીમાં બી મનીષ દિલ્હીમાં પણ એક કેન્દ્રમાં પાર્લામેન્ટના સભ્ય છે મનીષભાઈ કરીને, એને પણ RSSની લીટી બોલી, મને આવડે છે તો બોલ્યા. રાષ્ટ્રભાવના હેતુસર અમે કામ કરવા માંગીએ છીએ. અમે એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજને નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું. કહી શકાય કે ભારત ભાજપ છોડી પણ RSS નહીં? એવા ઘણા કાર્યકર્તા છે. માન્ય શંકરસિંહ વાઘેલા છે, આજે પણ RSS ના કાર્યકર્તા છે. જરૂરી નથી કે RSS હોય એ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી. RSS ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે ખુલ્લી સરકાર સામે પણ બોલી શકે છે. જ્યારે વાક્ય ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલાને જો મોકૂફ ફાવટ નહીં આવી ત્યારે એ પણ ખિલાફ બે જ છે, એવું જરૂરી નથી. ખોટું ના લગાડતા, ભૂતકાળમાં તાલુકા પંચાયતમાં તમે પ્રમુખ બન્યા હતા, બળવો કરી અને ત્યારબાદ તમે બેકફૂટ પર ગયા હતા. તમારા ઉપર જ્યારે દબાણ આવ્યું તમે બેકફૂટ પર ગયા અને તમે રાજીનામું આપ્યું. અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયો છો ત્યારે ચોક્કસ તમારા ઉપર દબાણ આવશે ત્યારે રાજેશ રાઠવા ફરી બેકફૂટ પર લઈ જાય શું ખાતું? ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો, સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાંખો પણ વિરોધ કરતા હોય છે. પણ જે હજૂરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા, એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા. તાલુકા પંચાયત પ્રમુખ મેં બન્યું હતું. તો આગામી દિવસોમાં શું ફરી એવું થવાનું? આગામી દિવસોમાં અમારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ધ્યાન આપવાનું છે.